બોલો સદારામ બાપાની આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, માજી ધારાસભ્ય શિવાભાઈ, બીકે જોશી સાહેબ, ઢેગાભાઈ, ભાઈ ભલજીભાઈ, બળવંતજી, ઈશ્વરભાઈ, વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો, કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારેલ સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ વતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના ભાભર તાલુકાના ગામોમાંથી પણ બધા જ પધાર્યા છે. લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે. પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે. પણ આ વખતે શરૂઆત કોતરવાડાથી કરી હતી. પહેલી જુવારું માગવાની એટલે કીધું દીતીને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ. એટલે જુવારું ખૂબ સારું આવ્યું છે 18 વર્ષ પછી. એટલે ખૂબ ખૂબ આમાં ભેડીનામો કરીને હક કરીને દબાણપૂર્વક ભાગ માગો એના કરતા રાહદીપે માગો તો હારો મળે એ અનુભવ આ વખતે થયો છે. એટલે રાહદીપે ભાઈ ભાગ કરતા પણ ઘણું હાર્યું છે. હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક વહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું. વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જ્યારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમે, ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય, તમને બીજા સમાજોએ મોટા કર્યા છે. 18 આલમ 36 કોમે હવે 5 વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ 5 વર્ષ તો નહીં પણ પ્રસંગોપાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાડાની વિશેષ જવાબદારી થાય છે. તમને કોઈક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે. હાર જીત એ પણ એક લોકશાહીનો ભાગ છે. પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે. ઠાકોર સમાજ તો લડે, એમનો પોતાનો સમાજ હોય, પ્રસંગ હોય, પહેલી વખત ટિકિટ મળી હોય, પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે, અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું. એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો. જે મળે એની જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને ગ્રાહ્ય રાખીને બીજા સમાજે કરી છે. ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે અને અમે તો આપણે બધા એ લોકશાહીને માનવા વાળા. આપણે 30,000 વોટે જીત્યા પણ 1.5 લાખ થી વધારે વોટે જીતવાના હતા. સામે સંસાધનો હોવાના કારણે, વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે
ક્યાંક દબાવની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહીંયા 85 થી 98% વોટ કરાવ્યા. જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમણે વોટ કર્યા. હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહીના દર્શન કરાવ્યા. આજુબાજુ જીબડા હોય, કોતરવાડા હોય, ફાફરાળી હોય, ફૂલપરા હોય, પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેડીમાં 200 વોટ ચૌધરી સમાજના હોય પણ એને પણ લોકશાહી ઢબે ખુલ્લા દિમાગથી વોટ તમે કરવા આપો એ હું તમને કોતરવાડાને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહીના દર્શન કરાવ્યા. એમનો અધિકાર છે વોટ કે આપવા. તો તમે પછી 50 એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો, વોટ કરો અથવા ના કરો, જે કરવું હોય એ કરી શકો, પણ તમે સાચી લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા છો. ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર તેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા. એના ઉપરથી પ્રેરણા લઈને જેને આ 2024માં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમને ખોટું કરાવીને ફરજી વોટ કર્યા છે એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં કે પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો એવી પણ હું એમને વિનંતી કરું છું. ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો. સત્તા આવી છે તે જીરવજો. ક્યાંક મધ્યસ્થી બનવું હોય, 5-25 નું સમાધાન કરવું હોય તો ગંઢિયા થઈને સમાધાન કરજો. હગાને ભેગા બેહાડજો, ભયાને ભેગા બેહાડજો. અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ પડવાનું કામ પણ તમે બધાય કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું છું. આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણારૂપ બનવાની છે, એક પાયાની ઈંટ સમાન બનવાની છે. ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો. આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો 543 એ 543 ને દેશની 140 કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં મીડિયાએ એની નોંધ લીધી. શરૂઆત અહીંથી થઈ. વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો. લોકોએ વોટે આપ્યા, નોટે આપ્યા, સંઘર્ષ કર્યો, મજૂરી કરી, સામે તમામ પ્રકારની લાલચો હોવા છતાં કોઈ પરવા ના કરી. તમામ સમાજોએ એક એવું નક્કી કર્યું કે ધન શક્તિ અને જનશક્તિ, એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ, અને લોકશાહીને ટકાવી રાખવા માટે ધન શક્તિ સામે જનશક્તિનો વિજય થયો. એ ખૂબ આ લોકશાહીમાં એક પ્રેરણારૂપ છે. ત્યારે આખા ભારતની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની અંદર દિયોદર તાલુકો અને દિયોદર તાલુકાની અંદર કોતરવાડા. ભરતસિંહભાઈ, મને આખો દેશ કદાચ સંસદ સભ્યના નાતે કોઈ મને મેડમ કે, કોઈ બેન કહે છે, કોઈ સાહેબ કહે છે, કોઈ સંસદ સભ્યશ્રી કહે છે, અલગ અલગ નામે બોલાવશે, પણ આખા ભારતમાં કોતરવાડા દેખ એવું છે કે અમારા ગામની વહુવાર કઈને બોલાવે એવું આખા ભારતમાં ગૌરવ મળ્યું હોય તો કોતરવાડા તમને એકને જ મળ્યું. ત્યારે એ ગૌરવને જવાબદારીપૂર્વક નિભાવજો. હું પણ આપ સૌને ખાતરી આપું છું, સમગ્ર નેતૃત્વને અને આપ સૌ વડીલોને, કે સંસદ સભ્ય પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી 28 વર્ષના રાજકારણના ગાળામાં જે મારાથી થતું સમાજનું કામ, શહેર સંબંધીનું કામ, સારા માટા પ્રસંગોમાં મારી હાજરી, શિક્ષણથી કરી વ્યસન મુક્તિથી કરીને
તમામ કામો આ 28મી વર્ષમાં મારાથી થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આવનાર સમયમાં આ સમાજમાંથી આ વિસ્તારમાંથી નાના મોટા વ્યસનો હોય તો વ્યસનો દૂર થાય, શિક્ષણમાં આગળ વધો, નાના મોટા ખર્ચાઓ ઘરના હોય કે બીજા પ્રસંગોના હોય એ ખર્ચાઓ ઓછા કરો અને વધારે શિક્ષણ કઈ રીતે, આજે શિક્ષણ શું છે એ આજે તમે બધે જોયું કે આજથી 40 વર્ષ પહેલા મારા મા બાપે મને ના ભણાવી હોત તો અત્યારે 140 કરોડની પ્રજાની પ્રતિનિધિ છેક દિલ્હી સુધી ના પહોંચી શકી હોત, જેનું પરિણામ અત્યારે 28-40 વર્ષે પછી આપણને દેખાય છે. આજે તમે જે વાવેતર કરશો એ તમારી પેઢીનું પરિણામ એ 25-30 વર્ષ પછી મળશે અને 25-30 વર્ષ પછી એ શિક્ષણ રૂપી જે ભાથું છે તમારા ભાઈ મિલકતમાં ભાગ પડશે પણ શિક્ષણમાં કોઈ પ્રકારના ભાગ પડવાના નથી. શિક્ષણની સાથે સંસ્કારો આપજો. એકલું શિક્ષણ પણ નહીં પણ એની સાથે સંસ્કારો પણ જરૂરી છે. ભાઈચારાની ભાવના રાખજો. અને આપ સૌને હું પોતે ખાતરી આપું છું કે એક મહિલા તરીકે પિયરિયાથી કરીને હારિયાથી કરીને સમાજથી કરીને પાર્ટીથી કરીને અઢારે આલમે 20 લાખના પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી છે. ત્યારે તાલુકા પંચાયતથી કરીને ત્યારે લોકસભા સુધી કાયમી સમાજનો માન મોભો રહે એમાં ક્યાંય ઉણપ આવવા દીધી નથી. અને એટલે હું ચોક્કસથી અત્યારે દેવાના દેવ મહાદેવજી હોય, મા કુળદેવી ચામુંડા હોય એની સાક્ષીએ તમને બધાને ખાતરી આપું છું કે તમે મને દિલ્હીના દરબારમાં મૂકી છે તો આજે ભલે આખો દેશ મારા નામે ગૌરવ લે, આખું રાજ્ય ભલે ગૌરવ લે, પણ એ ગૌરવમાં જેટલો થાય એટલો ઉમેરો કરીશ, પણ એ ગૌરવમાં ક્યાંય ઘટાડો નહીં આવે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને ભવ્ય સન્માન કર્યું. હમણાં વડીલો મંત્રીની બધા કહેતા હતા કે હવે સંસદ સભ્ય થયા છો એટલે ગામની અંદર લાજ કાઢવામાં આવે, માથે ઉડશો તો વાંધો નહીં. કીધું આ મારું હાલ ને હાલ તો નહીં મેલાય, ધીમે ધીમે પ્રયત્ન કરશું પણ એ પ્રયત્ન અમારાથી શરૂઆત નહીં થાય. નવી પેઢીઓ આવે હવે કાઢવાની નથી. આ જે છે એ પેઢીઓ પાર પડશે. મર્યાદા જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એક દીકરી વહુવર વચ્ચે એની જે રેખા છે એક આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે. વર્તમાન સમયમાં લાજના માન મોભો મર્યાદા એ તો એક આપણી પ્રણાલીગત સંસ્કૃતિ છે, પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછેહટ નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું કામ નથી, એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પહોંચે કે તમારી માન મર્યાદા મોભા લાજને ક્યાંય આંચકો આવે. ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય, દીકરી હોય, વહુવર હોય એ આજે આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય, અન્ય સમાજ હોય, જયારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેની બેન જેવા બનો, આવા નામથી જયારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે પેઢી દર પેઢી જયારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય, પ્રેરણા પૂરી પાડે. એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું. આવા ધોમ તખતા તાપમાં તમે બધા જ વડીલો ઈવન ભાઈઓ હાજર રહ્યા, ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કરીને એમને કીધું કે તમે પ્રસંગ કરો, પણ સાદગીપૂર્વક શક્ય એટલું સાદગીપૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે. એટલે આયોજકોના ગામવાળાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી